Subscribe now and press the bell icon. Never miss an update. આમોદ ગુરુકુળ ખાતે માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કિસાન કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો માટે સરકારે કરેલી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી, તેમજ ખેડૂતો અને ફળફળાદી શાકભાજીની લારી ધરાવતા વેપારીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બહેનોને સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું હતું। આમોદના 226 લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। આમોદ ગુરુકુળ ખાતે આમોદ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ ડાહિયાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકોને ખેડૂતો માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ વિમલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ, તાલુકાના ભાજપના મહામંત્રી દીપકભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ રાજ, જિલ્લા ભાજપ મંત્રી ઉર્મિલાબેન, આમોદ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સફળ બને તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કાર્યક્રમ